નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે એકવચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એકવચનમાં કેવી રીતે વાક્યને ફેરવવા એના થોડા વાક્યનો અભ્યાસ કર્યો હતો. તો આજે હું એ જ ચેપ્ટરમાં એ જ ટોપિકમાં થોડું ફકરામાં કેવી રીતે આવે છે 10th ના ક્વેશ્ચન પેપરમાં તમારે આ જ રીતનો એક ફકરો પેરેગ્રાફ આપેલો હશે જેને તમારે અલગ અલગ જે રીતની સૂચના આપેલી હશે એ પ્રમાણે ફેરવવાનું થશે. તો આ તમને કેવી રીતે સૂચના આપી હશે? આવી રીતે એક ક્વેશ્ચન લખ્યો હશે અને તમને એમ કીધું હશે સ્ટાર્ટ લાઈક ધીસ. આ પ્રમાણે તમારે નક્કી કરવાનું હશે કે તમારે કેવી રીતે ફેરવવાનું હશે. આ પ્રકારનો પેરેગ્રાફ હોય અને તમને આમ આપેલું હોય વી આર ફાર્મર્સ, તો હવે તમે જોઈ શકો છો કે આપણે શરૂઆત થઈ છે પેરેગ્રાફની આઈ એમ અ ફાર્મર. એને બદલે તમને સ્ટાર્ટ કીધું છે વી આર ફાર્મર્સ. તો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે આઈ નું વી એટલે કે બહુવચનમાં આખો ફકરો ફેરવવાનો છે. તો કાલના તમને નિયમો આપણે યાદ જ હતા કેવી રીતે ફેરવવાના. તો એ પ્રમાણે આપણે આખા પેરેગ્રાફનું બહુવચનનું રૂપ કરશું. આઈ હશે ત્યાં વી કરશું અને બીજા જે ફેરફાર થશે તે પ્રમાણે કરશું. તો શરૂ કરશું આપણે જવાબ. સ્ટાર્ટ લાઈક ધીસ માં વી આર ફાર્મર્સ આપેલું છે. વી આર farmers. I live a simple life. તો I ની જગ્યાએ આપણે we કરશું. live a simple life. બરાબર, દરેક વ્યક્તિ એક જીવન જીવે છે તો એમાં આપણે લાઈફ નું લાઈફ કરશું નહીં. વ્યક્તિ એક જીવન કરે છે એટલે I put on dhoti, waistcoat and a turban. તો I ને બદલે આપણે કરશું we put on dhoti, waistcoat and turban એટલે પાઘડી. તો એનું બહુવચન થશે turbans. I go to my farm. તો આપણે જ્યારે I નું we કરશું we go to, તો I સાથે my આવે છે તો we સાથે our આવશે. we our, we go to our farm. I work the whole day. We work the whole day. My wife and my children often help me in my work. તો આપણે જોયું I સાથે my આવે તો આપણે we સાથે our આવે તો આપણે my નું શું કરશું? our wife. તો wi છેલ્લે f e છે તેનું પ્લુરલ ફોર્મમાં બહુવચન રૂપમાં ves થશે. my wives and our wives and our children. child નું બહુવચન આપેલું છે children. often help me નું થઈ જશે us in our વર્ક. તો આ પ્રમાણે તમારે એક પેરેગ્રાફ કરવો હશે. આ આટલા ફેરફાર કરી તો તમને 2 માર્ક્સ નું આવશે. બરાબર, તો આના પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ. આપણે એક ઉદાહરણ જોયું. બરાબર, તો એ જ રીતનું બહુવચન વાળું આપણે એક બીજું ઉદાહરણ લઈએ. This boy is a cricketer. ક્રિકેટ પ્લેયર આપેલું છે તમને સ્ટાર્ટ લાઈક ધીસ. આપેલું હશે these boys. આ રીતની તમને સૂચના આપેલી હશે પ્રશ્નમાં. તો તમે જોઈ શકો છો this નું thesc કર્યું મીન્સ કે તમારે આખો પેરેગ્રાફ બહુવચનમાં
ફેરવવાનો છે તો કેવી રીતે આપણે ફેરવશું these boys is નું થઈ જશે are આર્ટિકલ એ દૂર કરશું ક્રિકેટ પ્લેયર્સ he practice every day કાલે આપણે જોયા હતા નિયમમાં કે he she it ત્રણેયનું થશે they તો આપણે he ની જગ્યાએ લખશું they ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે s કે es વાળું ક્રિયાપદ આવશે પણ જ્યારે આપણે બહુવચન they કરશું ત્યારે આપણે એને દૂર કરવાનું છે એટલે પ્રેક્ટિસ they practice every day this boy has always played well તો this નું થઈ જશે this boy નું boys has નું have થશે always played well he has won many matches he she it બધાનું થશે they has આવશે he સાથે has આવશે they સાથે have આવે they have won many matches તો તમારો આ રીતનો એક ફકરો જેના 2 માર્ક્સ હશે હવે આપણે ત્રીજું એક ઉદાહરણ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોયા તો એમાં એકવચનમાંથી બહુવચનમાં ફેરવું તો હવે બહુવચનમાંથી એકવચનમાં રૂપાંતર કરતો એક પેરેગ્રાફ જોશે those are boys આ રીતની તમને એક પેરેગ્રાફ આપ્યું છે અને એનું સ્ટાર્ટ લાઈક ધીસ સૂચના હશે that is a boy તમે જોઈ શકો છો કે those નું that કરેલ છે એટલે કે તમારે સૂચના મુજબ આખો જે પેરેગ્રાફ આપેલ છે એને તમારે એકવચનમાં ફેરવવાનું રહેશે તો એકવચનમાં ફેરવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it અથવા કોઈ પણ એકવચનનું નામ આપેલ હોય તો તમારે ક્રિયાપદને s કે es પ્રત્યે લગાડવાનો ભૂલવાનું નહીં મોટા ભાગના બીજા બધા ફેરફાર કરે છે પણ એ ફેરફાર કરતા ભૂલી જાય છે તો આપણે ધ્યાન રાખશું that is a boy આ રીતના સૂચના આપી છે તો પહેલું વાક્ય આન્સરમાં that is a boy they are cricketers આપને ખ્યાલ છે કે they બહુવચનનું રૂપ છે એ he she અને it ત્રણેયનું બહુવચનનું રૂપ they થાય છે પરંતુ કાલે આપણે જોયું કે કોઈ પુરુષ જાતિ નર જાતિ માટે he આવશે નારી સ્ત્રી માટે she આવશે અને પશુ પક્ષી કે નાન્યતર માટે it આવશે તો boy આપેલ છે તમને તો આપણે they ના એકવચનના આ ત્રણ રૂપમાંથી આપણે he ને લેશું તો they નું આપણે એકવચનનું રૂપ he r નું કરશું is કાલે આપણે એક નિયમ જોયો હતો કે એકવચનમાં આર્ટિકલ ઉમેરવો પડે તો he is a cricketer they have bats in their hands આપણે આગળ they નું ही કર્યું તો જ્યાં they હશે ત્યાં he જ આવશે he have નું થઈ જશે has he has bats છે એનું એકવચનનું રૂપ બેટ થશે પણ આગળ આપણે આર્ટિકલ એ મૂકશું he has a bat in his જો they સાથે their આવે છે તો he સાથે શું આવશે his he has a bat in his hand they have cricket kits તો they ને જગ્યાએ આપણે કરશું he have નું થઈ જશે has he has
નું એકવચનનું કરશું એસ કાઢીને કિડ they come to the playground and practice for 2 hours every morning આખું વાક્ય છે તો they નું કરશું આપણે he come યાદ રાખજો કે એકવચન ત્રીજો પુરુષ એટલે કે he she it અને કોઈ પણ એકવચનનું નામ હશે તો ક્રિયાપદમાં s કે es લગાડવાનું ભૂલાય નહીં આવી નાની નાની બાબતો અંગ્રેજીમાં ખૂબ જ યાદ રાખવી પડે છે he comes to the playground and જો પ્રેક્ટિસ આપેલું છે પણ સાથે જ વાક્ય છે કમ્બાઈન છે તો આપણે આનું પણ પ્રેક્ટિસમાં s લગાડશું for 2 hours એમાં કોઈ ચેન્જીસ થશે નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો તમે જ્યારે એકવચનમાંથી બહુવચનમાં કે બહુવચનમાંથી એકવચનમાં ફેરવતા હો તો આર્ટિકલ મૂકવાનું એકવચન ત્રીજો પુરુષ એકવચન લખો અને એકવચનનું રૂપ કરતા હો he she it કે કોઈ એક નામ આવે તો ક્રિયાપદમાં s કે es લગાડવાનું ભૂલાય નહીં તો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો માર્ચ 2010 માં પૂછાયેલું આ એક પ્રશ્ન છે ફકરો છે જે આપણે અત્યારના સમજીએ I like the cow very much એનું સ્ટાર્ટ લાઈક ધીસ we like તો તમે જોઈ શકો છો કે I નું we કર્યું છે અને બાકીની સૂચના આપણે સમજીએ કે આપણે આપેલનું બહુવચનનું રૂપ કરીને આખો પેરેગ્રાફ લખવાનો છે તો we like the cow નું બહુવચનનું રૂપ આપણે cows કરશું very much હવે બીજું વાક્ય છે it gives me sweet milk આપણે હમણાં જોયું કે he she it ત્રણેયનું બહુવચન થશે they તો આપણે it ને બદલે લખશું they અહીં it કાવ માટે વપરાણો છે બરાબર તો they હવે યાદ રાખજો કે ત્રીજો પુરુષ એકવચન હતું it એટલે એની સાથે ક્રિયાપદનું s વાળું રૂપ હતું s કે es લાગે પણ જ્યારે આપણે બહુવચન કરીએ છીએ ત્યારે આપણે gives માંથી s દૂર કરી અને આપણે માત્ર give લખવાનું થશે બહુવચનમાં s કે es લાગે નહીં ક્રિયાપદને they give me I me માટે તે મને મીઠું દૂધ આપે છે તો they give us આપણે we નું શું કરશું us I નું me થશે તો we નું થશે us they give us sweet milk it is very kind and loving તો it ને બદલે કરશું they અને એની સાથે ક્રિયાપદ is નું થશે are બાકી કોઈ ફેરફાર થશે નહીં I should not beat it તો I નું આપણે કરશું we should એકવચન બહુવચન બેયમાં સેમ જ રહેશે એટલે we should not beat it should not beat અને it નું બહુવચન નું રૂપ થશે them તો આ રીતે આપણે માર્ચ 2010 માં પૂછાયેલો હતો હવે આપણે જુલાઈ 2011 માં પૂછાયેલો એક પેરેગ્રાફ જોઈશું મિત્રો જુલાઈ 2011 માં જે પૂછાયેલો છે એ હવે આપણે જોઈએ સ્ટાર્ટ લાઈક ધીસ છે આમાં The gentleman
તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં તો જેન્ટલમેન માં MAN એટલે કે એક વચન છે, જ્યારે તમને સ્ટાર્ટ લાઈક ધીસ માં જેન્ટલમેન એમાં MAN આપેલું છે, તો એના ઉપરથી આપણે ખ્યાલ આવે કે આપેલ પેરેગ્રાફનું બહુવચનનું આખું રૂપાંતર કરવાનું છે. તો આપણે કરશું ધ જેન્ટલમેન એક વચનનું વોઝ હતું તો બહુવચનમાં થશે વેર સિટિંગ ઇન. હવે જેન્ટલમેન એટલે કે પુરુષ છે એના માટે એક વચન છે એટલે હિસ હતું, તો આપણે આયા બહુવચનનું આપણે ધેર થઈ જશે THEIR in their whence he was talking to his child. તો આપણે he અહીંયા જેન્ટલમેન એક હતા એટલે he વપરાણું, તો આપણે એનું he she it નું બહુવચન થશે they, was નું કરશું were, talking to his, he સાથે his આવે તો their સાથે થશે their THEIR their. ચાઇલ્ડ નું બહુવચન children. ત્રીજું છે the child was laughing, તો ચાઇલ્ડ નું બહુવચન થશે the children, was નું were અને laughing નું માં કોઈ ફેરફાર થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયા આ 5 ઉદાહરણ આપણે જોયા, અને આ 5 ઉદાહરણમાં આપણે એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં કેવી રીતે ફેરવવું, ક્યાં ક્યાં ફેરફાર કરવા, એ બધું આપણે જોયું. ચલો આપણે હવે છઠ્ઠું ઉદાહરણ જોશું. એની સ્ટાર્ટ લાઈક ધીસ આ રીતના છે. This boy plays. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે THESE this એને બદલે THIS this અને બોયસ માંથી બોય કર્યું, એટલે આપેલ આખા ફકરાનું આપણે બહુવચનમાંથી એક વચનના ફેરફાર કરીને પેરેગ્રાફ લખવાનો છે. તો this boy plays in the garden every morning. આપણે વાત કરી હતી કે ઇંગ્લિશમાં ત્રીજું પુરુષ એક વચન કોઈ પણ નામ he she it અથવા કોઈ પણ એક વચનનું નામ આપેલ હોય તો એની સાથેનું જે ક્રિયાપદ છે એમાં s કે es પ્રત્યય લાગશે. આમાં બોયસ બહુવચન હતું એટલે માત્ર પ્લે હતું, જ્યારે આપણે ધ બોય એટલે કે એનું એકવચનનું રૂપ કર્યું, જે ત્રીજું પુરુષ એકવચન છે એટલે આપણે ક્રિયાપદમાં આ s કે es લખવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી બીજું વાક્ય છે they usually break something or tear their clothes. they શબ્દ બહુવચનનો છે જેનું એકવચનનું રૂપ he she કે it થશે, પરંતુ આપણે જોવાનું છે કે he ક્યારે આવશે. નર જાતિ માટે he, નારી જાતિ માટે she અને કોઈ નાન્યતર જાતિ હશે તો it વાપરશું. અહીંયા બોય ની વાત કરીએ છીએ તો આપણે ધેનું એકવચનનું રૂપ he she it માંથી he લેશું. તો આપણે ધેનું he કર્યું યુઝ્યુઅલી, બ્રેક માંથી આપણે બ્રેક્સ કરશું કારણ કે ક્રિયાપદ છે એમાં ત્રીજું પુરુષ એકવચન કર્યો, અહીંયા જેવી રીતે આપણે પ્લેસ કર્યું s લખેલો એવી રીતે આમાં પણ પ્રત્યય s લાગશે. સમથિંગ ઓર ટીયર માં પણ આપણે s લગાડશું ટીયર્સ. ધે સાથેનું ધેર થશે તો હી સાથેનું હિસ થશે. ટીયર્સ હિસ ક્લોથ.
they hurt when they fall. અહીંયા પણ ધે છે તો આપણે જે રીતના અહીંયા ધે નું હી કર્યું તો અહીંયા પણ ધે માંથી આપણે હી કરશું. હર્ટ નું આપણે ક્રિયાપદ એસ લગાડીને હર્ટ્સ કરશું. when he અને fall એટલે કે પડવું એનું આપણે એસ લગાડીને ફોલ્સ ક્રિયાપદ કરશું. they cry when they hurt તો they પાછું છે એટલે એનું આપણે હી કરશું. cry c r y તો લાસ્ટમાં છેલ્લો એનો y છે તો y નું i કરી અને es પ્રત્યય લાગશે. he cries when he hurts but as they grow older as નો કોઈ ફેરફાર થશે નહીં. they માંથી he grow માં વિકાસ થવો મોટું થવું તો એ ક્રિયાપદમાં આપણે s લાગશે અને older માં કોઈ ચેન્જ થશે નહીં. તો આપણે એકવચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એકવચન થતા હોય એવા આપણે પેરેગ્રાફનું રિવિઝન કર્યું. તમે આ બધા નિયમ યાદ રાખી ઘરે આ બધા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેન્જ ધ જેન્ડરનો ટોપિક ચાલુ કરશું. આભાર.